ચાલો ખેડૂત મિત્રો, યુટ્યુબમાં રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક ચેનલની કોમેન્ટના કેટલાક જવાબ આપું છું. એક ભાઈનું કહેવું છે કે તમે ખરીદનારની તરફેણમાં જ કહો છો કે આટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ. ભાઈ, હું જે ખરીદનારની તરફેણમાં કહું છું ને એ વેચનાર માટે લાગુ પડે છે કે જે કાયદાકીય ડોક્યુમેન્ટ હોવા જ જોઈએ. એમાં ખરીદનારની તરફેણ કરવાની વાત ક્યાં આવી? તમારી ખેતીની જમીન છે તો તમારે કેટલા ડોક્યુમેન્ટ રાખવા જોઈએ? હું તો કહું છું વેચનારની તરફેણમાં હું બોલું છું, કારણ કે અગાઉથી જો ડોક્યુમેન્ટ કઢાવી રાખશે નિરાતે તો એને તરસ લાગે ત્યારે કૂવો ખોદવા નહીં બેસવું પડે. આવું તો હું બોલું છું. તો આમાં હું ક્યાંય ખરીદનાર કે વેચનારની તરફેણ કરવા માંગતો નથી. આ તમારો જોવાનો નજરિયો છે એવું મને લાગે છે. કાયદો અને માહિતી તો બધાને સરખી જ લાગુ પડશે. વેચનારના કાગળ ચોખ્ખા હશે તો એના ભાવ પણ સારા મળશે અને ખરીદનારને પણ મુશ્કેલી નહીં પડે. કોઈ એમ કહે છે કે ભાઈ સાથણીની જમીનમાં માપણી કરાવવાની શું કામ જરૂર પડે? અમને તો સોંપી દીધી છે. સારું, વાપરો ભાઈ, તમને સોંપી દીધી છે તો કોઈ ના નથી પાડતા, પણ તમારી જ્યાં જમીન છે એ જ જગ્યાએ તમે બેઠા છો કે નહીં? માપણી નહીં કરાવો ત્યાં સુધી ખબર કેમ પડશે કે તમે ત્યાં જ બેઠા છો? કોઈ એમ કહે છે કે ભાઈ અભણ પિતા પાસેથી દસ્તાવેજ કરીને જમીન કોઈએ ખરીદી લીધી. 199 નંબર છે. આ બાબતે તો ભાઈ આખો અભ્યાસ કર્યા વગર કશું કહી શકાય નહીં કે તમે શું પૂછવા માંગો છો. એ ફ્રોડ થયો છે કે વેચાણ થયું કે છેતરપિંડી શું થયું છે એ કેમ ખબર પડે? 62 નંબરના ઓડિયોમાં સંયુક્ત જમીનમાં બીજા ભાઈ વીજ કનેક્શનમાં સહમતિ આપતા નથી. ભાઈ, સંયુક્ત જમીન છે, સંયુક્ત રીતે આપણે રહીએ છીએ તો સહમતિ તો લેવી જ પડશે અને આપવી પણ જોઈએ, એમ આપણે ભાઈને સલાહ આપીએ. 38 નંબરના વિડીયોમાં વડવાઓએ રાજાશાહી વખતથી 138 વર્ષ પહેલા જમીન માંગેલ જે શ્રી સરકાર થઈ ગઈ છે, તો આવા કેસમાં શું કરવું જોઈએ? બીજા કોમેન્ટમાં બીજા ભાઈઓ કહેશે તમને શું કરવું જોઈએ. 137 વર્ષ પહેલાનો કેસ છે. 94 નંબરના ઓડિયોમાં કહે છે કે દસ્તાવેજ છે, એન્ટ્રી નથી પડી અને રજિસ્ટર્ડ દસ્તાવેજ હોય તો એન્ટ્રી પડાવવા શું કરવું જોઈએ? આરટીઆઈ અપીલ દાખલ કરો. દસ્તાવેજની એન્ટ્રી પડાવવા માટે દસ્તાવેજ સાચો છે ને પહેલા એ જોજો. ફ્રોડ કરીને કોઈના દસ્તાવેજ લખાવી નથી લીધા ને, કે પછી તમે કોઈનું ગીરો ખત કરીને ઓલા બિચારા ખેડૂતને ખબર ન હોય એવો દસ્તાવેજ કરાવી લીધા હોય ને ફાઇલમાં રાખી મૂકી હોય, હવેનું અમલીકરણ કરાવવા જાવ, આવું કશું નથી ને. એ ખાસ જોજો ભાઈ, નકર કોઈ બિચારો ખેડૂત મરાઈ જશે. 86 નંબરમાં ઓડિયોમાં બોલે છે કે એક જ સર્વે નંબરમાં 2 રસ્તા હોય, કોર્ટ કેસ કરવો છે. એક જ સર્વેમાં 2 નહીં 4 રસ્તા હોય તમારા ખરીદ કરેલા હોય તો. બાકી એક સર્વે નંબરમાં કોર્ટ કેસથી માગવા જાવ ત્યારે એક જ રસ્તો મળે. એક રસ્તો હોય તો બીજો રસ્તો, ત્રીજો રસ્તો, ચોથા રસ્તા માગી શકાય નહીં. આમાં મામલતદાર કોર્ટ જે છે એ તમને ના પાડી દે કે તમારી પાસે એક રસ્તો છે, માટે બીજો રસ્તો માગો નહીં. અને એટલા જ માટે રસ્તા અંગેનો ઓડિયો જોઈ જજો. મેં કીધું છે કે 2 રસ્તા હોય તો 2 રસ્તા, 3 રસ્તા હોય 3 રસ્તા લખાવી દેવાના. તમારી પાસે એક રસ્તો ઓલરેડી છે અને બીજો રસ્તો જે છે એ ભાઈ ભાગમાંથી તમારો રસ્તો છે તો ભાઈ ભાગનો પહેલા રસ્તો લખાવી દો. હવે તમે ટૂંકો રસ્તો થાય રોડ બાજુથી, એટલે કોઈ પાસેથી વેચાતો રસ્તો લ્યો છો તો વેચાતા રસ્તાને પણ નખાવી દો, 7 નંબરમાં નોંધાવી દો તો તમારી પાસે 2 રસ્તા થયા. હવે ચોથો રસ્તો હું કરવા છે? આટલા બધા ચારેય બાજુથી રસ્તા ભેગા કરીને એક રસ્તો હોય, 2 રસ્તા હોય, ઘણા થઈ ગયા. આપણો રસ્તો રડી ગયો આપણે કહીએ છીએ ને, તો રસ્તો રડી ગયા પછી રસ્તાને હું કામ રોવાનું? ખેડૂત મિત્રો, તમારા કોઈ પણ પ્રશ્નોના જવાબ તમારે જોતા હોય તો યુટ્યુબની અંદર જઈને રમણીકભાઈ કોટડિયા લખજો. અને તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તો યુટ્યુબમાંથી મારો નંબર મેળવી લેજો. જુદા જુદા ઓડિયોમાં ઘણા બધામાં હવે તો હું આખા નંબરે બોલી ગયો છું, એટલે નંબર મળી જાય એટલે તમે મને સીધો ફોન નહીં કરતા, વોટ્સએપથી મને મેસેજ કરજો. વોટ્સએપની હું તમને જવાબ આપીશ. યુટ્યુબની કોમેન્ટમાં બહુ પ્રશ્નો નહીં પૂછતા, મને સાંભળવાનો ટાઈમ નથી હોતો. આ મહિના દિવસે જવાબ આપું છું, એટલે તમારે તરત જવાબ જોઈતા હોય તો વોટ્સએપથી મને પ્રશ્ન પૂછી લો, એટલે ચટ મંગની પટ વ્યા.